મિત્રો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખ અને બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. આ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તમામ અપડેટ્સ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે. જ્યાં સુધી તમારું પરિણામ નથી આવી જતું ત્યાં સુધીની તમામ અપડેટ્સ મેળવવા માટે ચેનલને જે છે એ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણે જોઈ રહ્યા છીએ કે પરીક્ષા જે છે એ કઈ તારીખથી શરૂ થશે અને પરીક્ષાનો જે કાર્યક્રમ જાહેર કરવામાં આવી રહ્યો છે એના વિશેની માહિતી. એના પછી જ્યારે પણ જે છે એ પેપર આવશે ત્યારે જૂના વર્ષના પેપર કયા પ્રકારનું આવશે એ તમામ ઇન્ફોર્મેશન, સાથે સાથે જ્યારે તમારું પરિણામ આવવાનું છે ત્યારે પરિણામ કઈ તારીખે આવશે, ક્યારે જે છે એ જાહેર કરવામાં આવશે, તમારી માર્કશીટ ક્યારે આપવામાં આવશે, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે જોઈશું. તો એના માટે ચેનલ તમે જે છે એ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર. સ્ટાન્ડર્ડ 10 એન્ડ 12 બોર્ડ એક્ઝામ ડેટ 2026. એ પ્રમાણે તમે જોઈ શકો છો જે પ્રમાણે લખ્યું છે પ્રમાણે ધોરણ 10 બોર્ડની પરીક્ષા જે છે એ વર્ષમાં 2 વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષા આપવી જે છે એ ફરજિયાત. તમે જોઈ શકો છો જે કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે પ્રમાણે ધોરણ 10 મુખ્ય વિષયના પેપરનું સમયપત્રક 17 ફેબ્રુઆરી ગણિત, 21 ફેબ્રુઆરી અંગ્રેજી, 23 ફેબ્રુઆરી તમારી જે પણ ભાષા હોય એ, 25 ફેબ્રુઆરી વિજ્ઞાન અને 7 માર્ચે જે છે એ સોશિયલ સાયન્સનું પેપર જે છે એ લેવામાં આવશે. ધોરણ 12 ની અંદર વાત કરીએ 20 તારીખે ફિઝિક્સ, 24 તારીખે એકાઉન્ટન્સી, 26 તારીખે જીઓગ્રાફી, 28 ફેબ્રુઆરી જે છે એ કેમિસ્ટ્રી, 3 માર્ચે લીગલ સ્ટડીઝ, 5 માર્ચે સાયકોલોજી, 9 માર્ચે ગણિત, 12 માર્ચે અંગ્રેજી, 18 માર્ચે ઇકોનોમિક્સ, 23 માર્ચે પોલિટિકલ સાયન્સ, 27 માર્ચે બાયોલોજી, 30 માર્ચે 28 અને 4 એપ્રિલના રોજ સોશિયોલોજીનું જે પેપર છે એ લેવામાં આવશે. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સીબીએસઈ દ્વારા જે છે એ વર્ષ 2026ની ધોરણ 10 અને ધોરણ 12 માટે જે છે એ પરીક્ષાની તારીખ અને પરીક્ષાનો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દીધો છે. તો જે ધોરણ 10 ની પરીક્ષા છે એ 17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને પહેલું પેપર જે છે એ ગણિતનું રહેશે અને ધોરણ 12 ની પરીક્ષા જે છે એ 20 ફેબ્રુઆરીથી શરૂ થશે અને જે પહેલું પેપર છે એ ફિઝિક્સ રહેશે. 2026 માટે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું છે જે મુજબ ધોરણ 10 અને 12 ની પરીક્ષા જે છે એ 17 ફેબ્રુઆરીથી શરૂ થશે. સીબીએસઈ આ વખતે બોર્ડ પરીક્ષામાં મોટો ફેરફાર કર્યો છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને હવે વર્ષમાં 2 વખત પરીક્ષા જે છે એ આપી શકશે. પહેલા તબક્કાની પરીક્ષા જે છે એ ફરજિયાત આપવાની રહેશે જ્યારે બીજા તબક્કાની પરીક્ષા જે છે એ વૈકલ્પિક રહેશે. પહેલા તબક્કાની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી અને ધોરણ 12 ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ સુધીની રહેશે. પરીક્ષાનો સમય સવારે 10:30 થી 1:30 વાગ્યાનો રહેશે. બોર્ડે જણાવ્યું છે કે વિષયની પરીક્ષા તારીખો એવી રીતે નક્કી કરાઈ છે કે 2 મુખ્ય વિષયો વચ્ચે તૈયારીનો જે છે એ પૂરતો સમય મળે. નવી શિક્ષણ નીતિ મુજબ આ વખતે પરીક્ષામાં ઇન્ટરનલ અસેસમેન્ટ અને પ્રાયોગિક અભ્યાસ પર જે છે એ વધુ ધ્યાન આપવામાં આવે છે. તો જે છે એ ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી પરીક્ષાની તારીખો જાહેર નથી કરવામાં આવી, પરંતુ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એટલે કે સીબીએસઈ માટે જે છે એ પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરવામાં આવી છે. એની અંદર તમે જોઈ શકો છો દરેક પેપર માટે જે છે એ 17 તારીખથી પછી 21 પેપર કમસે કમ ઓછામાં ઓછો એક દિવસ તો તમને જે છે એ વચ્ચે આપવામાં જ આવેલો છે જેથી તમે સારી રીતે તૈયારી કરી અને તમારું પેપર જે છે એ આપી શકો. જીએસઈબી દ્વારા જે છે એ હજુ સુધી પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરવામાં નથી આવેલી. જ્યારે ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખો આવશે ત્યારે એની માહિતી પણ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જે છે એ સૌપ્રથમ પૂરી પાડવામાં આવશે. તમે જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી 2026ના રોજથી જે છે એ શરૂ થશે અને છેક જે છે એ એપ્રિલ મહિનાની અંદર આ પરીક્ષાઓ જે છે એ પૂરું થશે. મિત્રો આ હતો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખો અને બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં.